જય શેષ માતા, જય ઝાંઝુ માતા. સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભારતની ધરતી રહસ્યમય જાદુ અતુલ્ય સભ્યતા માટે જાણીતી છે. ભારતમાં અનેક આદિજાતિ વસેલી છે. એમાંની એક જાતિ જેમણે પોતાની તરફ આખા વિશ્વનું આકર્ષણ જાળવી રાખ્યું છે. મોસ્ટ બ્યુટીફુલ ઇન ધ વર્લ્ડ એ તમે જ્યારે ગૂગલમાં સર્ચ કરશો તો તમને ત્રીજા ક્રમે રબારી કોમ દેખાશે. એ દેખીતી વાત છે કે વિશ્વમાં સુંદરમાં સુંદર સંસ્કૃતિમાં ત્રીજા સ્થાને રબારી કોમ આવે છે. રબારીઓના આભૂષણો, એમ્બ્રોઇડરી પોશાકો, ચાંદી અને પિત્તળના આભૂષણો, હાથમાં બનાવેલા છૂંદણાઓ, આ માટે રબારી કોમ જાણીતી છે. જો તમે આવું વિચારતા હોય તો તમારા મનમાંથી તે વહેમ કાઢી નાખજો. રબારી કોમ તો ખમીરવંતી કોમ છે. તેના પણ ઉજળા ઇતિહાસ છે. શૌર્યતા અને વીરતા માટે આ કોમ ઘણી પ્રખ્યાત છે. રબારી કોમના શૌર્યતા અને વીરતાના ઘણા બધા કિસ્સા છે જે લોકો સુધી પહોંચ્યા નથી. આજે આપણે એક રબારી વીર અને એક રબારી વીરાંગનાની વાત સાંભળીશું. એક વીર મેઘરાજ રબારી અને તેમની દીકરી ઝાંઝુબાઈની વાત આપણે સાંભળીશું. પ્રહલાનંદ પરમારના સમયમાં રબારી સમાજે ચાંદરાજ કરોત્રાના નેતૃત્વ હેઠળ ગુજરાતની આન બાન શાન માટે સિંધના અરબો ઉપર આક્રમણ કર્યું હતું. કરોત્રાઓ તે યુદ્ધ જીત્યા હતા અને પ્રહલાનંદ પરમારનો મણી અરબો પાસેથી પાછો લાવ્યા હતા. આ યુદ્ધ કરવા માટે 50 કરોત્રાઓ ગયા હતા. એમાંથી 45 કરોત્રાઓ વીરગતિ પામ્યા હતા. આમાં 5 કરોત્રાઓ જીવતા હતા. આ 5 કરોત્રાઓને મોટા પરગણાની જાગીર આપવામાં આવી હતી. એ પરગણો એટલે આજનું કાંકરેજ ગામ. ચાંદરાજ કરોત્રાએ કાંકરેજ ગામ સ્થાપ્યું હતું. ચાંદરાજ કરોત્રાના વંશમાં મેઘરાજ રબારી થઈ ગયા. મેઘરાજ કરોત્રાને મસ્ત મોટી જાગીર હતી. મેઘરાજ કરોત્રા તો કાંકરેજ ગામનો ધણી હતો. તેને 2 સંતાનો હતા, દીકરો જયમલ અને દીકરી ઝાંઝુબાઈ. ઝાંઝુબાઈનું રૂપ તો એવું હતું કે તેની આગળ સૂર્ય પણ ઝાંખો પડતો હતો. આથી ઝાંઝુબાઈનું હુલામણું નામ સુરજબાઈ રાખવામાં આવ્યું હતું. તે સમયમાં પાટણમાં મુસ્લિમ સલ્તનત હતી અને આ સલ્તનતનો હાકિમ એટલે તલુક ખાન. એ સમયમાં પાટણ ગામ દરબાર અને રબારીનું પરગણું હોવાથી તે સમયમાં આસક પડતી હતી. મેઘરાજ કરોત્રાની દીકરી ઝાંઝુબાઈના રૂપની વાત ખરી કરવા માટે તેને પોતાના એક અલીખા ગોરીને આકોલી ગામ મોકલ્યા. તે દિવસે આકોલી ગામનો નેહડો હરખના હિલોળે ચડ્યો હતો. કોડીલી કન્યા જે દિવસની રાહ જોઈને બેઠી હતી એવા કાળિયા ઠાકરની ગોકુળ આઠમ આવી ગઈ હતી. આકોલી ગામના આંગણે તો ગોકુળ આઠમ આવી અને ઊભી છે. ગામના ગોવાળે તો સીમથી નેહ તરફ દોડ મૂકી છે. આખા આકોલી ગામમાં ધૂળની ડમરી ઉડી રહી છે. આ ધૂળની ડમરીમાં ઘડીક અજવાળો તો ઘડીક અંધારું થાય છે. કાળિયા ઠાકરના મંદિરમાં તો મસાલો પ્રગટે છે. આખું આકોલી ગામ વારું પાણીથી પરવારી ગામને પાદરે ભેગા થયા છે. મસાલોના અજવાળે ગામના લોકો અલક મલકની વાતો કરવામાં મશગુલ છે. ગામનો ઢોલી તો ઢોલ વગાડી રહ્યો છે અને નાની નાની બાળાઓ તો તેના તાન ઉપર એકલે થયા છે. સોળે શણગાર સજી અને આકોલી ગામની દીકરીઓ તો કાળિયા ઠાકર ઉપર આજે ઘેલી થઈ ગઈ છે. એવામાં ઘોડાનો ડાબલાનો અવાજ સંભળાય છે. 8-10 ઘોડેસવારો આકોલી ગામના પાદરે ઉતરે છે. મસાલોના અજવાળે ગામના ધણી મેઘરાજ કરોત્રા તેમને તરત ઓળખી જાય છે. મેઘરાજ કરોત્રાઓ તો તેમને મીઠો આવકાર આપે છે. પધારો પધારો અલીખા, તમે તો અમારું આકોલી ગામ પાવન કર્યું. આ મહેમાન માટે તો સાગ સીસમના ઢોલિયા ઢરાયા અને તેના ઉપર રજાઈ બિછાવવામાં આવી. અમલ કસુબો જામ્યો છે. ટાઢા પાણીના લોટા પીવડાવવામાં આવે છે. મેઘરાજ કરોત્રા કહે છે કે અલીખા, આજે તો આખા વિશ્વના બાપ કાળિયા ઠાકર મધરાતે જન્મવાનો છે. અમે બધા તેની વાટ જોઈ અને બેઠા છીએ. તમે પણ આજની રાત રોકાઈ જાઓ, અમારા પરોણા બનો. જો તમારે ઉતાવળ હોય તો મધરાતે પ્રસાદ લઈ અને પછી તમે ચાલ્યા જજો. મેઘરાજ કરોત્રાએ કહ્યું કે અમારા બધાનો ખૂબ જ આગ્રહ છે, માટે તમે રોકાઈ જજો, ચાલ્યા ન જતા.
તમે ના ન કહેતા. અફીણ ભરેલી આંખે અલીખાએ પોતાનું માથું હોંકારામાં હલાવ્યું. ઢોલી તો પાછો દાંડી પીટવા લાગ્યો અને દીકરીઓ તો પાછી રાસ ગરબા કરવા લાગી. 16 શણગાર સજેલી દીકરીઓ તો ઢોલીના તાલે તાલ મિલાવી અને ગરબા ગાય છે. આ બાજુ સીસમના ઢોલિયા ઉપર આડે પડખે પડેલો અલીખા આ બધું નીરખી અને જોવે છે. કરોત્રાની દરેક દીકરીઓ ઉપર આ અલીખાને લુચ્ચી નજર ફરી રહી છે. ફરતી ફરતી આ નજર એક દીકરી ઉપર ઠરી અને ઠેકડો થઈ ગઈ છે. આ કન્યાનું રૂપ જોઈ અને અલીખા તો અંજાઈ જાય છે. અલીખાથી તો આ રૂપ જોવાયું નહીં. તેને તેની બાજુમાં ઉભેલા સૈનિકને કહ્યું કે આ કન્યા કોણ છે? ત્યારે સૈનિકે કહ્યું આ તો મેઘરાજ કરોત્રાની દીકરી ઝાંઝુ છે. પછી તો તરત જ અલીખાએ કહ્યું કે હવે હું નીકળું. એમ કહી અને અલીખા તો પાટણ જવા માટે નીકળી ગયો. કારણ કે તે તરત જ નીકળી ગયો. તેને પાટણના સુબા સુધી આ ઝાંઝુબાઈના રૂપની વાત કરવી હતી. અલીખા તો પાટણ પહોંચે છે અને પાટણના સુબાને કહે છે જે વાત છે તે સત્ય છે. ઝાંઝુ તો ખૂબ જ રૂપવાન છે. તે કન્યા તો રાજ્યમાં શોભે એવી છે. તે તો તમારા રાજ્યમાં જ હોવી જોઈએ. પરંતુ અલીખા કહે છે કે આકોલી ગામ ઉપર હુમલો કરવો આપણે સહેલો નથી. તેના માટે તમારે કોઈ ચાલ ચાલવી પડશે. પાટણનો સુબો તો એવી ચાલે છે કે મેઘરાજ કરોત્રાના દીકરા જયમલ સાથે તે મિત્રતા કરે છે. આ મિત્રતા તે સુબાની ચાલ હોય છે. સુબો તો જયમલ કરોત્રાને ભીસમાં લેવા માટે આ બધું કરતો હોય છે. સુબો તો રોજ જયમલ કરોત્રા સાથે પાટણના ગઢ ઉપર ચોપાટ રમે છે. આવું તો ઘણા સમય સુધી ચાલ્યું. પછી તો સુબાએ જયમલ કરોત્રાને કહ્યું કે આવી રીતે આપણે ચોપાટ રમવાની મજા નથી આવતી. સુબાએ તો જયમલ કરોત્રાને કહ્યું આજે આપણે શરત લગાવીએ, જે હારે તે તેની બહેન પરણાવે. જયમલ કરોત્રાએ તો હોંકારો દીધો. તેને ખબર હતી હું ક્યારે હારવાનો નથી અને તે ક્યારે હારતો પણ ન હતો. આજે તો આ સુબાએ ચાલ કરી અને તેને પોતાના પાસા હતા તે બદલાવી નાખ્યા, એટલે કે પલટી નાખ્યા. અને જયમલ કરોત્રા તો હારી ગયો. જયમલ કરોત્રાને તો કપટથી હરાવવામાં આવ્યો હતો. જયમલ કરોત્રા હારી ગયો એટલે સુબાએ કહ્યું કે તું તારા પિતાને સંદેશો મોકલ કે પાટણનો સુબો અકોલી ગામમાં જાન લઈ અને ઝાંઝુબાઈ સાથે લગ્ન કરવા માટે આવે છે. જ્યાં સુધી તું તારી બહેન સાથે મારા લગ્ન નહીં કરાવે ત્યાં સુધી તું કેદમાં રહીશ. આ વાત સાંભળીને જયમલના તો રૂવાટા ઊંચા થઈ ગયા અને તે તો વિચાર કરવા લાગ્યો આ તો મારો મિત્ર હતો પણ આને મારી સાથે કપટ કર્યું. જયમલ કરોત્રાને તો હવે બધું સમજાઈ ગયું કે આ બધું તો મારી બહેન સાથે લગ્ન કરવા માટે મારી સાથે ષડયંત્ર કર્યું છે. પછી તો આકોલીના કુંવર જયમલ કરોત્રાને પાટણમાં કેદ કરવામાં આવ્યો અને આ આખો સંદેશો મેઘરાજ કરોત્રાને મોકલવામાં આવ્યો. આ સંદેશો મેઘરાજ કરોત્રા સુધી પહોંચ્યો અને મેઘરાજ કરોત્રાએ તો આખા કરોત્રાના નેહડાને ભેગો કર્યો અને મેઘરાજ કરોત્રાએ બધા કરોત્રાને કહ્યું કે પાટણ ગામમાં મારા દીકરા જયમલ કરોત્રાને કેદ કરવામાં આવ્યો છે અને પાટણના સુબાએ મારી દીકરી ઝાંઝુ સાથે લગ્ન કરવાનો સંદેશો મોકલ્યો છે અને તેને કહ્યું છે કે હું જાન જોડી અને આકોલી ગામ આવું છું. તમને બધાને મેં વિચાર વિમર્શ કરવા માટે ભેગા કર્યા છે. બધા કરોત્રાઓ થોડીવાર વિચાર કરે છે, પછી આગવી કોઠા સૂઝથી આ બધા કામ લે છે. તો આ બધા ભેગા થઈ અને પાટણના સુબાને સંદેશો મોકલે છે અને આ સંદેશામાં કહેવામાં આવે છે કે 6 મહિના પછી આપણે લગ્ન કરીશું. આવી રીતે તે 6 મહિનાનો વદાડ માંગે છે અને 6 મહિના પછી તમે જાન જોડી અને આકોલી ગામમાં આવજો. તમારા વાજતે ગાજતે લગ્ન કરવામાં આવશે. આ સાંભળીને પાટણના સિપાહીઓ તો હરખ ફદુડા થઈ જાય છે. મેઘરાજ કરોત્રાનો સંદેશો પાટણના સુબા સુધી પહોંચાડવા માટે આ સિપાહીઓ તો પોતાના ઘોડા દોડવે છે. કરોત્રાના જુવાનોની આ બધી યુક્તિ હતી. રબારીએ મુસલમાનને દીકરી દીધી. જો એવો ઇતિહાસ લખાઈ જાય તો રબારી કોમને લાંછન લાગે અને રબારી કરોત્રા કોમ આ લાંછનને કઈ રીતે સહન કરે. યોજના મુજબ રબારી કરોત્રાના બધા જવાનો ગામને ભાગોળે આવે છે. ગામને ભાગોળે 7 વીઘા જમીન હોય છે અને આ જમીન ઉપર ઊંડી ખાઈ ગાળવામાં આવે છે.
4 મહિનાની સતત મહેનત પછી આ ખાઈ તૈયાર થાય છે. આ ખાઈ પાટણના મુસ્લિમ સુબાની મોતની ખાઈ હોય છે. આ ખાઈમાં તો બાવળ, બોરડી, દારૂગોળા, વિસ્ફોટક પદાર્થો, સૂકા લીમડા, છાણા, જે જલ્દી સળગી શકે એવી બધી વસ્તુઓ તેમાં નાખવામાં આવે છે. આવી રીતે મોતનો સામાન તૈયાર કર્યો. તેના ઉપર તો જમીન જેવી જમીન ગોઠવી અને ઊંચી વાડ તૈયાર કરવામાં આવી અને તેમાં માત્ર એક જ દરવાજો મૂકવામાં આવ્યો, જેથી કરી અને કોઈ ભાગી ન શકે. રબારી કરોત્રાના જુવાનોની સૂઝબૂઝથી આ તૈયાર કરવામાં આવ્યું હતું. જોતામાં એવું લાગતું હતું કે એક મસ્ત મોટો કિલ્લો હોય અને હવે માંગેલી મુદત પૂરી થઈ ગઈ હતી. પાટણનો સૂબો તો એક મોટું લશ્કર લઈ અને આકોલી ગામે જવા તૈયાર થયો. આખું આકોલી ગામ કાળિયા ઠાકરને પ્રાર્થના કરે છે અને કહે છે કે અમારા આકોલી ગામના ધણી મેઘરાજ કરોત્રાની આબરૂ જાળવી રાખજો. આ બાજુ પાટણથી સૂબો તો નીકળે છે અને તરત જ જેમલ કરોત્રાને ખબર પડે છે કે સૂબો તો જાન જોડી અને આકોલી જવા માટે નીકળી ગયો છે. આ વાત તો જેમલ કરોત્રાથી સહેવાય નહીં. પોતાના બાહુબળે આ પાટણની કેદ તોડી અને તે ભાગી જાય છે. જેમલ કરોત્રા તો પાટણના ગઢ ઉપરથી પોતાની ઘોડી કુદાવે છે. આકોલી ગામ તરફ તે મારતે ઘોડે દોડે છે. તે પાટણના સૂબાનો પીછો કરે છે. તેની પાછળ પાછળ જ પોતાની ઘોડી દોડાવી અને આવી રહ્યો હોય છે. આ બાજુ તો પાટણનો સૂબો મૂછ મલકાવતો અને શાહી ઠાઠથી આકોલી ગામે આવ્યો. તેની સાથે મોટું લશ્કર હતું. સૂબો તો ઘોડિયા લગન અને કન્યા વિદાયના સપના જોતો હતો. આકોલી ગામને ભાગોળે તો આ જાનને ઉતારો દેવામાં આવ્યો. બધા કરોત્રાઓ તો એવો વિચાર કરતા હતા, ભલે આ દુશ્મન છે પરંતુ કરોત્રાના મહેમાનો છે. બધા જાનૈયાઓને અમલ કસુબા ફેરવવામાં આવ્યા. બધા રબારી કરોત્રાઓને તો સૂર ચડ્યું કે આજે સુબા તને ખબર પડશે કરોત્રાની દીકરીઓ પર મેલી નજર નાખવાથી તેનું શું પરિણામ આવે છે. કરોત્રાની દીકરીની મેલી નજરના મોલ કઈ રીતે ચૂકવવામાં આવે છે. સૈનિકો તો બધા જાણે ઉતારામાં કેદ થઈ ગયા. રાત પડી એટલે બધા જ રબારી કરોત્રાઓ મસાલો લઈ અને ઉતારા તરફ પહોંચ્યા અને બધાએ પોતાની હાથમાં રહેલી મસાલો તો આ ઉતારામાં નાખી અને ઘડીકમાં તો આ ઉતારો ભડભડ બરવા લાગ્યો. 1200-1300 નું લશ્કર અંદરથી રાડો પાડવા લાગ્યું. યા અલ્લાહ રહેમ કર. એમાંથી બચેલા સૈનિકો ઘણા બધા વાડની બહાર પડવા લાગ્યા. આખા ઉતારાની ફરતે તો બધા કરોત્રાઓ ઘોડા ઉપર સવાર ઊભા હતા. જે સૈનિકો વાડની બહાર પડે તેને જેમ નાળિયેર વધેરે તેમ આ કરોત્રાઓ તો વધેરવા લાગ્યા. જોતજોતામાં તો ધમાસાણ યુદ્ધ જામ્યું. હજારો મુસ્લિમો સામે 200-300 કરોત્રાઓ યુદ્ધ લડે છે. આ જોઈ અને કરોત્રાની બાઈઓ તો રબારણો તો બે હાથમાં તલવાર લઈ અને યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગઈ છે. આ બધી રબારણોએ તો પોતાના બંને હાથમાં તલવાર લઈ અને જગદંબાનું રૂપ ધારણ કર્યું છે. જેમ માં જગદંબા રાક્ષસોને વધ કરે છે એવી જ રીતે આ બધી રબારણો મુસ્લિમોના સૈનિકોનો વધ કરે છે. રબારી અને રબારણો તો આ મુસ્લિમ સૈનિકોને વધેરવા લાગ્યા. ધમાસાણ યુદ્ધ ચાલુ હતું ત્યાં જેમલ કરોત્રા ત્યાં આવી પહોંચ્યો. જેમલ કરોત્રાએ તો પોતાના બંને હાથમાં તલવાર લીધી અને ગાજર મોડાની જેમ મુસ્લિમ સૈનિકોને વાઢવા લાગ્યો. જેમલ કરોત્રા તો યુદ્ધ કરતો કરતો યુદ્ધની મધ્ય આવી ગયો. જેમલ કરોત્રા તો જેવો વચ્ચોવચ આવ્યો તો તેનું મસ્તક વઢાઈ ગયું. જેમલ કરોત્રાનું મસ્તક વઢાઈ ગયું હતું છતાં પણ તેનું ધડ લડી રહ્યું હતું. જેમલ કરોત્રાના ધડે તો કેટલા મુસ્લિમ સૈનિકોને મારી નાખ્યા, કેટલાય મુસલમાનોને મારી નાખ્યા, કેટલા બરી ગયા, કેટલાય કપાઈ ગયા, કેટલાય બધા માર્યા ગયા. પરંતુ જેના માટે આ બધું થયું હતું તે સૂબો હજી જીવતો હતો. ઝાંઝુ તો આ સૂબાને આગન ભરેલી જ્વાળાએ તેને જોઈ રહી હતી. ઝાંઝુ તો પોતાની દ્રષ્ટિની સામે પોતાના વીરાઓને મરતા જોઈને તે તો ખૂબ જ ક્રોધિત થઈ હતી. ક્રોધે ભરાયેલી 16 વર્ષની ઝાંઝુબાઈએ તો ચંડી રૂપ ધારણ કર્યું. ઝાંઝુ તો કાળિયા ઠાકરના મંદિરમાં ગઈ અને ત્યાંથી તલવાર લાવી અને યુદ્ધમાં કૂદી પડી. ક્ષણ બે ક્ષણમાં તો ઝાંઝુએ પાટણના સૂબાનું મસ્તક ધડથી અલગ કરી દીધું. ઝાંઝુબાઈનું આવું જગદંબા રૂપ જોઈ અને કરોત્રાની
વીરતા જોઈ અને આ સુબાના સૈનિકો તો ફફડી અને મરી ગયા. પાટણનો સુબો તો મૃત્યુ પામ્યો હતો, એટલે બધા સૈનિકો તેને ભાગી ગયા. તબોના ખડકલા અને લોહીની નદી વચ્ચે આ યુદ્ધ શાંત થયું. વિમલનું ધડ તો હજી લડી રહ્યું હતું. ઝાંઝુબાઈએ તો પોતાના વીરાને ધડને પાણી છાંટી અને શાંત પાડ્યું. આ યુદ્ધમાં જયમલ સહિત 40 રબારીઓ અને 31 રબારણો વીરગતિને પામ્યા. પોતાની ખુમારી, સ્વાભિમાન અને આબરૂને લીધે વીરગતિને પામ્યા. બીજા દિવસની સવારે આકોલી ગામનો કલપાત જોયો નહોતો જાતો. ઝાંઝુને તો હજી પણ લાગતું હતું કે તે યુદ્ધ મેદાનમાં છે. પોતાના વહાલ છોયા વીરાને ગુમાવી અને તે પોતાની સૂઝબૂઝ ખોઈ બેઠી હતી. ઝાંઝુ તો એક શબને જોઈ અને તેની માફી માંગી રહી હતી. તેની કાકીઓ, ભાભીઓ અને નાના નાના ટાબરિયાનો કલપાત આ ઝાંઝુને અંદરથી ચીરી નાખતા હતા. ઝાંઝુના અંતરમાં જે અગન જ્વાળા હતી તે હજી શાંત નહોતી થઈ. કોઈનું એટલું ગજું ન હતું કે આ ઝાંઝુબાઈને શાંત પાડી શકે. ઝાંઝુ તો પોતાના છૂટા કેસ અને અગનભરી દ્રષ્ટિએ એવું વેણ ઉચ્ચારે છે, મારા રૂપે મારા ભાઈઓનો દાટ વાર્યો છે. કરોતરાના કેટલા બધા કુટુંબોનું મેં નખોદ કાઢ્યું છે. હું તો ખૂબ જ અભાગી છું. મારા કારણે જ આ બધું થયું છે. મને આ ધરતી ઉપર જીવવાનો કોઈ અધિકાર નથી. અને ઝાંઝુ તો કહે છે કે આજથી કરોત્રા પરિવારમાં મારી જેટલી રૂપાળી કોઈ પણ કન્યા નહીં જન્મે. જેને મારા રૂપની ચાડી ખાધી છે તેનું નિર્વંશ જાશે. ઝાંઝુએ તો પોતાના હાથમાં કટારી લીધી અને આ કટારી તો લોહીથી તરબોળ કરી અને કહે છે કે અને ધરતી માતાને પ્રાર્થના કરે છે કે હે ધરતી માતા, જો હું તન અને મનથી પવિત્ર હોય તો તમે મને તમારામાં સમાવી લો. તો ઢોળની ડમરીઓ ઉડી અને ચમત્કાર થાય છે. ધરતી માતા તો ઝાંઝુબાઈને પોતાની અંદર સમાવી લે છે. આ બધું જોઈ અને ગાંડા ઘેલા થયેલા મેઘરાજ કરોતરાએ તો રાડો પાડવા માંડી, દીકરી દીકરી, ઝાંઝુ ઝાંઝુ. દીકરી કરતા કરતા મેઘરાજ કરોતરાના હાથમાં થોડા ફૂલ આવ્યા અને તેમને એક ગેબી વાણી સંભળાઈ. આ અવાજ ઝાંઝુનો હતો અને તે કહી રહી હતી કે મારા બાપા, કાકા, મારા વીરાઓ, હું જઈ રહી છું. મારા રૂપે તમારો દાટ વાળ્યો, પરંતુ તમે મારી એક વાત માનજો. હવે તમે બધા શાંતિથી અહીં નહીં રહી શકો. આ બધાનું કારજ પતાવી અને 16મા દિવસે તમે આકોલી ગામ છોડી અને ગમે ત્યાં ચાલ્યા જજો. જે ધરતી ઉપર આપણે જન્મી અને મોટા થયા હતા એ જ ધરતી આપણું નખોદ વાર્યું છે. આ ધરતીના કેટલા બધા એવા ખોટલ હિન્દુઓ છે જેને હિન્દુઓનો સાથ નહોતો આપ્યો. હિન્દુઓનો સાથ આપવાને બદલે તેમને મુસ્લિમોનો સાથ આપ્યો હતો. કોઈ દિવસ તમે આ આકોલી ધરતી ઉપર લમણો ન વારતા. અને જો તમારે કોઈ પણ દુઃખ આવે તો તમે મને યાદ કરજો. હું કાળી રાતે પણ તમારી વારે દોડી આવીશ. પછી તો કરોતરાએ કારજ પતાવી અને ઝાંઝુબાઈએ કહ્યું હતું એવી રીતે ત્યાંથી નીકળી ગયા. ઝાંઝુબાઈના વિશ્વાસે આ બધા ત્યાંથી નીકળી ગયા અને 2 જૂથમાં વહેંચાઈ ગયા. જેમાં કમાભાઈએ પાટણમાં કંબોઈ ગામ બાંધ્યું અને મલાભા કરોતરાએ કચ્છમાં આવી અને મીંડિયાળા ગામ સ્થાપ્યું. સમસ્ત કરોતરાઓ આજે પણ પોતાની કુળદેવી શેષ માતાની સાથે ઝાંઝુબાઈની પણ પૂજા કરે છે. ત્યારબાદ કોઈ પણ કરોતરાએ ક્યારે પણ આકોલી ગામ તરફ જોયું નથી. આ ઘટના વિક્રમ સંવત પોષ સુદ દસમ અને શનિવારના રોજ ઘટી હતી. જેની ખાંભી આજે પણ આકોલી ગામના ગોડાસા નદીએ પૂજાય છે. રબારી કરોતરાએ જે ખાઈ ખોદી અને ઉતારો તૈયાર કર્યો હતો તે ઉતારો આજે પણ આકોલી ગામમાં ગોડાસા નદી તરીકે ઓળખાય છે. આ તળાવને ગોડાણા તળાવ કહેવામાં આવે છે, કારણ કે આ તળાવમાં કેટલા બધા માણસો ગોડાઈ ગયા હતા, એટલે મરી ગયા હતા. આજે પણ જ્યાં યુદ્ધ થયું ત્યાં ગોડાણા તળાવ છે. આજે પણ આ ધરતી લાલાશ પડતી છે. ધરતી ઉપર લોહીની નદીઓ વહાવવામાં આવી હતી. આજે પણ તેની ધૂળનો રંગ લાલ છે. અને આજે પણ આ તળાવ અને આ તળાવની રક્તરંજિત ધરા રબારીઓના સ્વાભિમાન અને વીરતાનું પ્રતીક છે. ગુજરાતની અંદર જેટલા પણ કરોતરાઓ છે તે ક્યારે આકોલી ગામ જતા નથી અને આ ગામનું પાણી પણ તે ક્યારે પીતા નથી. સમજો કે સમસ્ત કરોતરાઓને આકોલી ગામનો અપયો છે.
બધા કરોતરાઓ પોતાની કુળદેવી શેષ માતાની સાથે આ વીરાંગના ઝાંઝુબાઈની પણ પૂજા કરે છે. અહીં આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ.